જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપના બાળકો માટે લાવી છું નવી વાનગી. આજે આપણે અહીંયા બનાવશું જૈન મેયોનીઝ સેન્ડવિચ. પણ મેયોનીઝ પણ આપણે અહીંયા ઘરમાં જ બનાવશું. જ્યારે બાળકોની વાત આવે છે તો શા માટે આપણે બહારનું ખવડાવવું? થોડું બહુ તો આપણે બહારનું લાવીએ જ છીએ, થોડું બહુ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. તો આપણે પહેલાં અહીંયા મેયોનીઝ બનાવી લઈએ. તો આપણે મેયોનીઝ સેન્ડવિચ બનાવવા માટે પહેલાં મેયોનીઝ બનાવી લઈશું. એની માટે આપણે પહેલાં દૂધ લેશું. હવે આપણે ઓઇલ નાખતા જશું. હવે આપણી મેયોનીઝ અહીંયા થોડી થીક થઈ ગઈ છે. એની અંદર આપણે સોલ્ટ નાખશું, થોડી સુગર નાખશું, આપણે એની અંદર મસ્ટર્ડ પેસ્ટ નાખશું જેનાથી મેયોનીઝમાં એક સરસ ફ્લેવર આવી જશે. અને હવે આપણે એની અંદર વિનેગર નાખશું. આપણી મેયોનીઝ અહીંયા તૈયાર થઈ ગઈ છે. આપણે આ મેયોનીઝમાં આપણું જે ખાવાનું નોર્મલ તેલ હોય છે એ નાખ્યું છે. પણ અગર તમને હેલ્ધી બનાવવું હોય તો તમે ઓલિવ ઓઇલ પણ યુઝ કરી શકો છો. દૂધમાં પણ તમે સોયા મિલ્ક યુઝ કરી શકો છો. તો તમે ડિફરન્ટ ટાઈપથી મેયોનીઝ એને ઘરે બનાવી શકો છો. અને આ મેયોનીઝ આપણે ફ્રીજમાં કમસે કમ 10થી 12 દિવસ રાખી શકીએ છીએ, કેમ કે આપણે એની અંદર વિનેગર નાખ્યું છે. તો રોજ નવું કંઈક બનાવવાનું પણ ટેન્શન નહીં. એકવાર આ મેયોનીઝ બનાવીને મૂકી દીધી તો જ્યારે મન ફાવે ત્યારે બાળકો માટે સેન્ડવિચ કે રેપ કાંઈ પણ આપણે બનાવી શકીએ છીએ મેયોનીઝ રિલેટેડ. તો આપણી મેયોનીઝ અહીંયા તૈયાર છે. તો જલ્દીથી આપણે મેયોનીઝ સેન્ડવિચ બનાવી લઈએ. એની માટે આપણે મેયોનીઝ લઈ લઈશું. હવે હજુ થોડું ટેસ્ટી કરવા માટે તમે ચાહો તો મેં અહીંયા ચીઝ સ્પ્રેડ નાખ્યું છે. તમને લાગે તો નાખો, નહીં તો ખાલી મેયોનીઝ સેન્ડવિચ પણ ખૂબ સરસ લાગશે. તો આપણે અહીંયા ચીઝ સ્પ્રેડ નાખશું. એની અંદર આપણે આ કાળા મરીનો પાવડર નાખશું. જે બારીક ચોપ કરેલી કોબી છે એ નાખશું. અને જે 3 કલરના કેપ્સિકમ્સ છે, થોડુંક બાળકો માટે બનાવી રહ્યા છે તો કલરફુલ તો હોવું જ જોઈએ, તો આપણે એ નાખશું. તમે ચાહો તો આની અંદર સ્વીટકોર્ન પણ નાખી શકો છો, એ પણ ખૂબ સરસ લાગશે. એઝ અ સલાડ બી આ બાળકોને ખૂબ જ ભાવશે, કેમ કે ચીઝ છે, મેયોનીઝ છે. તો આની અંદર કાંઈ પણ વેજીટેબલ નાખો તમે એને ઇઝીલી ખવડાવી શકો છો. અગર તમારે બ્રેડમાં આને યુઝ નથી કરવું. આ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. સવારમાં જ્યારે આપણી પાસે ટિફિન બનાવવા માટે સમય ન હોય તો આ જે સ્ટફિંગ છે તમે આગલા દિવસે રાતના બનાવી દો તો પણ ચાલે. ને હવે આપણે અહીંયા બ્રાઉન બ્રેડ યુઝ કર્યા છે. તો આ રીતે આપણે એને રાઉન્ડમાં કટ કરી લઈશું. આ રીતે આપણે બ્રાઉન બ્રેડ છે એ રાઉન્ડ કટ કરી લીધી છે. પણ આ જે આજુબાજુના જે એજીસ છે એ પણ આપણે વેસ્ટ કરવાની જરૂર નથી. આપણે એને બ્રેડ ક્રમ્સ બનાવીને મૂકી શકીએ છીએ. કાંઈ પણ ટિક્કીસ કે એવું કંઈ બનાવવું હોય તો એમાં તમે આને યુઝ કરી શકો છો. હવે તમે ચાહો તો આની ઉપર બટર લગાવી શકો છો, ઘી લગાવી શકો છો. આપણે અહીંયા કાંઈ પણ નથી લગાવી રહ્યા. જે ચીઝ સ્પ્રેડ નાખેલું જે સ્ટફિંગ છે એ આપણે આ રીતે એની ઉપર મૂકી દઈશું. હવે આપણી જે બીજી બ્રેડ છે એની ઉપર મૂકી દઈશું. આ આપણી મેયોનીઝ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. ના હવે હું અહીંયા સ્માઇલી ફેસ બનાવી રહી છું, કેમ કે મારા બાળકોને સ્માઇલી ફેસ ખૂબ જ ગમે છે. આ આપણી જૈન મેયોનીઝ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. ટિફિન માટે હવે ટેન્શન લેવાની કોઈ પણ મમ્મીઓની જરૂર નથી. આ વાનગી ખૂબ જ ઇઝી અને ઝટપટ બની જાય છે. તો ઝટપટ આ રેસીપી બનાવો. અને અમારી જો આ રેસીપી તમને ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.